સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલને ઈ રિક્ષા અર્પણ કરવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલ કેમ્પસ મોટું હોવાથી દર્દીઓને એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ સુધી જવા માટે હાલાકીનો સામનો કરવો પડતો હતો। જો કે ઈ રિક્ષા અર્પણ કરવાથી દર્દીઓને રાહતની સાસ અનુભવી હતી। સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલને ઈ રિક્ષા અર્પણ કરવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મોટું હોવાથી દર્દીઓને એક બિલ્ડિંગ અને અન્ય બિલ્ડિંગ સુધી જવામાં તકલીફ પડતી હતી અને હાલાકીનો સામનો કરવો પડતો હતો। પહેલા સિવિલ હોસ્પિટલમાં 2 ઈ રિક્ષા હોવાથી અનેક દર્દીઓને ચાલતા જ જવું પડતું હતું। હવે ઈ રિક્ષાથી દર્દી સહિતના સગાને બિલ્ડિંગમાં અન્ય બિલ્ડિંગ સુધી સમયસર પહોંચી શકશે। ગતરોજ જલ શક્તિ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ હતો। સાહેબ દ્વારા ગોલ્ફ ગાડી અને નગરસેવક બ્રજેશ ઉનડકર દ્વારા એક ઈ રિક્ષા સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી। આદરણીય સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ હંમેશા વર્ષોથી તેઓ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવે છે। સિવિલ હોસ્પિટલમાં તેઓ દ્વારા અનેક સાધનો અનેક સુવિધાઓ મળી છે, અનેક બિલ્ડિંગો પણ તેઓ દ્વારા મદદરૂપ મળી છે। સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે 2 બિલ્ડિંગ વચ્ચેનું અંતર 1 કિલોમીટર જેટલું હોય। અનેક દર્દીઓ સિવિલ હોસ્પિટલના ગેટ પર આવે બીજી બિલ્ડિંગમાં જવા માટે, ત્યારે આ રિક્ષા ખૂબ આશીર્વાદરૂપ થશે, કેમ કે 5000 જેટલી ઓપીડી હોય છે અને 1200 દર્દીઓ નિયમિત દાખલ હોય છે। ત્યારે સિનિયર સિટીઝનો, દર્દીના સ્નેહીજનો અને દર્દીઓ માટે આ ખૂબ આશીર્વાદરૂપ છે। ઈ રિક્ષા અથવા આ સિવિલ હોસ્પિટલ ખાતે એક છે અને વધુ 2 પ્રાપ્ત થવાથી ઘણી સરળતા રહેશે અને 5 વર્ષ સુધી નવી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલશે। તે સમય સુધી આ બંને ગાડીઓ ખૂબ ઉપયોગી થશે। ત્યારે હું આદરણીય સી આર પાટીલ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને નગરસેવક એવા બ્રજેશ ઉનડકરનો પણ આભાર વ્યક્ત કરું છું કે આ 2 ગાડી મળવાથી સિવિલ હોસ્પિટલને ખૂબ ઉપયોગી થશે। આભાર। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।